ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા વડોદરાની જનતાને કાળજી, સુરક્ષા, જવાબદારી તથા સંવેદનશીલતાનું આશ્વાસન હેતુ સાંત્વનના કેન્દ્રનો પ્રારંભ કરાયો છે। સાંત્વનના શબ્દ સાંભળીને જ વડોદરા શહેરની જનતાને વડોદરા શહેરના પોલીસ મથકોમાં હવે પોતાની ફરિયાદો નોંધાવવા તથા કામ થવાની સાંત્વના મળશે। આ એક એવું કેન્દ્ર હશે કે જ્યાં નાગરિકોની સંવેદના તથા સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે અને યોગ્ય કાઉન્સિલિંગ કરી કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે। કેન્દ્રમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર ઓફિસર અને પોલીસ સ્ટેશન વોઇસ સપોર્ટ સેન્ટર જેવી વિવિધ સુવિધાઓ એક છત નીચે મળી રહેશે। જો કે આ કેન્દ્રથી નાગરિકોને પોલીસ સ્ટેશનમાં સાંત્વના મળશે તેવી આશા જન્મી છે। જો કે પોલીસના સાંત્વનના કેન્દ્રથી જે લોકોને પોલીસનો કડવો અનુભવ થયો છે તેઓને રાહત તો મળશે પણ સાથે કાનૂની યોગ્ય માર્ગદર્શન પણ મળશે। હાલ પ્રાયોગિક ધોરણે પાણીગેટ પોલીસ મથકે પોલીસ કમિશનર દ્વારા સાંત્વનના કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારબાદ શહેરના તમામ પોલીસ મથકોમાં આ પ્રકારનો સાંત્વનના કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે। રાઉન્ડમાં કઈ ગાડી ખરો રાતે 4 વાગ્યા પછી ચાર ગાડી રાતે 12 વાગ્યા પછી ઘર છે બંધ છે એ પાણીગેટમાં લાંબાજનો પટ્ટો પાણીગેટ। ગુજરાતના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આજે વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। જે અન્વયે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોઈપણ સિનિયર સિટીઝન, બાળકો, મહિલાઓ એ પોતાના જે પ્રશ્નો છે એ પોલીસ સ્ટેશન આવી અને સાંત્વના કેન્દ્ર જે છે ત્યાં એક મહિલા કર્મચારી હશે તેની આગળ એ રજૂ કરી શકશે અને એનું નિરાકરણ છે એ મહિલા કર્મચારી દ્વારા એને આપવામાં આવશે।